જૂનાગઢ કે જ્યાં કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ ભાજપે ચૂંટણી અધિકારીને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે। 19 માર્ચે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની સભા થઈ હતી, જેમાં લલિત વસોયા પણ હાજર હતા, જેથી પત્ર લખી જવાબદાર સામે પગલાં લેવા માંગ કરાઈ। વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના લેટર પેડથી પત્ર લખાયો છે। સખર ભવનની અંદર કોંગ્રેસ દ્વારા જે સભાનું આયોજન કરેલ હતું એની કોઈ પણ જાતની મંજૂરી લીધેલ નથી। અમારી આચારસંહિતાનો ભંગ કરેલ છે એની અમારી ફરિયાદ છે। વંથલીની મેઇન બજારની અંદર એને જે સરઘસનું આયોજન કરેલ હતું એની મંજૂરી લીધેલ નથી વંથલી પોલીસ સ્ટેશનની મંજૂરી લીધેલ કે નથી મામલતદારની મંજૂરી લીધેલ કે નગરપાલિકાનો વિસ્તાર છે નથી ચીફ ઓફિસરની મંજૂરી લીધેલ। તો આદર્શ આચારસંહિતાનો ભંગ કરેલ છે। તો કોંગ્રેસ પક્ષ એ પોતાના પગમાં ભરે છે તે જોયું નથી અને બીજાને સલાહ આપવા નીકળી છે। પોતે જ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને પોરબંદર લોકસભાના ઉમેદવાર પણ સભા સ્થળે હાજર હતા, માઇકની મંજૂરી લીધેલ નથી। તો આચારસંહિતાનો ભંગ કરેલ છે તો જિલ્લા કલેક્ટરને આચારસંહિતાનો ભંગ કરેલ છે એની સામે પગલાં લેવા અમારી માંગ છે।